નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન ભણીએ છીએ એ ખરેખર જીવનમાં ક્યાં કામ આવે છે? વેલ, આજે આપણે એ જ જોવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે સૂર્ય ઊર્જા ગણિત અને વિજ્ઞાનને એક સાથે લાવીને આપણી આસપાસની સમસ્યાઓને ઉકેલી શકે છે. તો ચાલો શરૂ કરીએ આ મજેદાર સફર. આપણી સામે અત્યારે એક મોટો સવાલ છે, ખરું ને? એક બાજુ આપણને બધાને વધારે ને વધારે વીજળીની જરૂર છે અને બીજી બાજુ આપણું પર્યાવરણ છે, જેની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. તો આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? જવાબ કદાચ આપણી ખૂબ જ નજીક છે, આપણી ઉપર, સૂર્યમાં. જો આપણી પાસે બે વિકલ્પ છે. એક છે પરંપરાગત ઊર્જાનો રસ્તો, જે પ્રદૂષણ ફેલાવે છે અને એના સ્ત્રોત પણ મર્યાદિત છે. અને બીજો રસ્તો છે સૌર ઊર્જાનો, એકદમ સ્વચ્છ, જે ક્યારે ખૂટે નહીં. તો આજે આપણે આ બીજા રસ્તાના હીરો એટલે કે સોલાર એનર્જી વિશે જ વાત કરવાના છીએ. તો ચાલો જોઈએ કે પુસ્તકોમાં શીખેલા વિજ્ઞાન અને ગણિતના નિયમો અસલી દુનિયામાં કેવી રીતે કામ કરે છે. આ કોઈ થિયરી નથી, આ એકદમ પ્રેક્ટિકલ છે. જો વિજ્ઞાનની વાત કરીએ તો સૌર ઊર્જાનો આખો ખેલ ફોટોવોલ્ટાઇક અસર પર ચાલે છે. નામ સાંભળીને થોડું અઘરું લાગે, પણ આ એક જાદુ જેવું છે. સીધા શબ્દોમાં કહીએ તો સોલર પેનલ સૂર્યના પ્રકાશને પકડીને સીધી જ વીજળી બનાવી દે છે, એટલે કે પ્રકાશ ઊર્જાનું સીધું રૂપાંતર વિદ્યુત ઊર્જામાં. અને આ જાદુ પાછળનું અસલી રહસ્ય શું છે? એ છે સિલિકોન જેવા અર્ધવાહકો. જેવી સૂર્યની કિરણો આ સિલિકોન પર પડે છે કે તરત જ અંદરના ઇલેક્ટ્રોન હલચલ કરવા લાગે છે અને બસ વીજળીનો પ્રવાહ શરૂ થઈ જાય છે. છે ને કમાલની વાત? વિજ્ઞાનની વાત તો થઈ, હવે વારો છે ગણિતનો. સોલર પેનલ લગાવવા માટે સૌથી પહેલી અને જરૂરી વસ્તુ કઈ? જગ્યા. અને જગ્યાને માપવા માટે શું જોઈએ? ક્ષેત્રફળ. યાદ છે ને પેલું સ્કૂલમાં શીખેલા લંબાઈ ગુણ્યા પહોળાઈ? બસ આ નાનકડી ગણતરી જ આખા પ્રોજેક્ટનો પાયો છે. ચાલો, હવે થિયરી બહુ થઈ, હવે સીધી ગણતરી પર આવીએ. આ વિભાગમાં આપણે એ શીખીશું કે કેવી રીતે કોઈ પણ પોતાના ઘર કે સ્કૂલની છત પર કેટલી સૌર ઊર્જા બની શકે એ શોધી શકે છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. આખી પ્રક્રિયા એકદમ સરળ છે, માત્ર 4 સ્ટેપ્સમાં. પહેલું, જ્યાં સરસ તડકો આવતો હોય એવી જગ્યા નક્કી કરો. બીજું, એની લંબાઈ અને પહોળાઈ માપી લો. ત્રીજું, એના પરથી ક્ષેત્રફળ ગણી કાઢો. અને ચોથું, એ ક્ષેત્રફળના આધારે કેટલી વીજળી બનશે એનો અંદાજ લગાવો. બસ આટલું જ. અને જુઓ, આના માટે કોઈ મોટા સાધનો પણ નથી જોઈતા. ખાલી એક માપપટ્ટી, એક નોટબુક અને એક કેલ્ક્યુલેટર. આ જ તો બતાવે છે કે વિજ્ઞાન અને ગણિત કેટલા સરળ અને સુલભ છે. તો ચાલો હવે આપણે આંકડાઓની દુનિયામાં ડૂબકી મારીએ. આપણે એક ઉદાહરણથી સમજીશું કે એક સામાન્ય છતમાંથી કેટલી વીજળી પેદા થઈ શકે છે. અહીંયા એક નંબર ખાસ યાદ રાખવાનો છે. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો. 1 કિલોવોટ એટલે કે 1 કિલોવોટની સોલર સિસ્ટમ લગાવવા માટે લગભગ 100 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે. આ નંબર આપણી બધી ગણતરીનો આધાર છે. તો સૂત્ર એકદમ સિમ્પલ છે. તમારી પાસે જેટલું પણ ક્ષેત્રફળ છે એને 100 વડે ભાગી નાખો. જેમ કે જો કોઈ છત 1500 ચોરસ ફૂટની હોય તો એને 100 વડે ભાગીએ તો જવાબ શું આવે? 15. એનો મતલબ એ થયો કે એ છત પર 15 કિલોવોટનો સોલર પ્લાન્ટ લાગી શકે છે. સહેલું છે ને? ઓકે, તો ક્ષમતા તો મળી ગઈ, પણ એમાંથી વીજળી કેટલી બનશે? તો હવે આવે છે બીજો જાદુઈ આંકડો, અને એ છે 4. 1 કિલોવોટની સોલર સિસ્ટમ એક દિવસમાં લગભગ 4 યુનિટ વીજળી બનાવે છે. અને આનું સૂત્ર પણ એટલું જ સહેલું છે. જે કિલોવોટની ક્ષમતા આપણને મળી એને સીધા 4 વડે ગુણી દો. આપણા ઉદાહરણ પ્રમાણે 15 કિલોવોટ ગુણ્યા 4 એટલે કે 60 યુનિટ. મતલબ કે 1500 ચોરસ ફૂટની છત પરથી દરરોજ લગભગ 60 યુનિટ વીજળી બની શકે છે. આપણે આ બધી ગણતરી તો કરી લીધી, પણ સવાલ એ છે કે આનો ફાયદો શું? આ આંકડાઓ આપણને શું કહે છે? વેલ, આ ગણતરી આપણને માત્ર ક્ષમતા નથી બતાવતી, પણ એનાથી થતા મોટા ફાયદાઓ તરફ પણ ઇશારો કરે છે. ચાલો એ ફાયદાઓ પર એક નજર કરીએ. સોલર એનર્જી અપનાવવાના મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. પહેલો, પર્યાવરણીય ફાયદો, કારણ કે આ એકદમ સ્વચ્છ ઊર્જા છે. બીજો, આર્થિક ફાયદો,
કારણ કે વીજળીના બિલમાં સીધી બચત થાય છે. અને ત્રીજો, જે ખૂબ જ મહત્વનો છે, એ છે શૈક્ષણિક ફાયદો. આને થોડું વધારે સમજીએ. પર્યાવરણને ફાયદો એટલે પ્રદૂષણમાં ઘટાડો. આર્થિક ફાયદો એટલે આપણા ખિસ્સા પર બોજ ઓછો. અને શૈક્ષણિક ફાયદો એટલે કે આપણે જે પુસ્તકોમાં ભણીએ છીએ એને વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરતા શીખીએ છીએ. અને આ જ સાચું જ્ઞાન છે. અને આ આખા પ્રોજેક્ટનો સાર આ એક વાક્યમાં કેટલી સરસ રીતે સમાઈ ગયો છે. આ માત્ર આંકડા ગણવાની કસરત નથી. આ એ સમજવાની વાત છે કે વિજ્ઞાન અને ગણિતના નિયમો ભેગા મળીને કેવી રીતે આપણી દુનિયામાં હકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તો હવે એક સવાલ સૌના માટે. આજે જે શીખ્યા એનો ઉપયોગ કરીને કોઈ પણ પોતાના ઘર, સોસાયટી કે શાળાની છત કેટલી વીજળી બનાવી શકે છે તે શોધી શકે? જરા આ ગણતરી કરી જોવાય. કોને ખબર, પરિણામ કદાચ આશ્ચર્યજનક હોય. આટલી સરસ અને ઉપયોગી માહિતી આપણા સુધી પહોંચાડવા બદલ અમે ડૉક્ટર સંજય પરમાર અને શ્રી દિગ્વિજયસિંહજી, ન્યૂ સરકારી હાઈસ્કૂલ, જામનગરના ખૂબ ખૂબ આભારી છીએ. આભાર.